શ્રી રામ, જય હનુમાનજી. વાત કરી છે મિત્રો રામાયણમાં જ્યારે હનુમાનજી અને રાવણ જ્યારે ભેગા થાય છે, બંને ખૂબ જ શક્તિશાળી છે. રાવણ કે જેને 20 હાથ છે, 10 માથા છે અને શક્તિશાળી કે જે 9 ગ્રહ તેને પૂછ્યા વગર હાલતા નથી, એવો રાવણ. અને હનુમાનજી મહારાજ જ્યારે આમને સામને આવે છે, એ રામાયણના યુદ્ધ દરમિયાન બંને એક વખત ભેગા થઈ છે અને બંને વચ્ચે થાય છે એક હરીફાઈ. મિત્રો આજે મારે તમને હરીફાઈની વાત કરવી છે, તો બંને વચ્ચે એક મુકાબલો થાય છે મુક્કા મારવાનો. મારે આજે તમને વિડીયોમાં એની વાત કરી છે કે મુકાબલો શું હોય છે ને શું થાય છે મુકાબલામાં. તો વિડીયોમાં છેલ્લે સુધી બનેલા દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ન કરી હોય તો, વિડીયોનો શેર કરવાનું ભૂલશો નહીં, કોમેન્ટમાં જય શ્રી રામ, જય વીર બજરંગી લખવાનું ભૂલશો નહીં. તો ચાલો વાત કરીએ મિત્રો. રામાયણ સમય દરમિયાન એક દિવસ હનુમાનજી અને રાવણ આમને સામને આવી જાય છે અને રાવણ કહે છે કે ચાલો આપણે બંને વચ્ચે એક યુદ્ધ થઈ જાય. એટલે કે ભાઈ હનુમાનજી કહે છે કે ભાઈ તમારું યુદ્ધ મારે હારે નથી, તમારો તો પ્રભુ શ્રી રામ હારે યુદ્ધ કરવાનું છે. તો કે એવું નહીં, આપણા બંનેમાં કોણ શક્તિશાળી છે તેની જ આપણે લડાઈ કરી નાખીએ. તેનું એક યુદ્ધ, એક યુદ્ધ એવું યુદ્ધ લડીએ કે એક વારનું જ યુદ્ધ. તો કે શું કરશે હનુમાનજી? કે તો એવું કેવું યુદ્ધ લડશે આપણે? તો કે આપણે બંને વચ્ચે મૂકો મારવાની, એટલે કે ગુસ્તો મારવાની હરીફાઈ રાખીએ કે ગુસ્તો મારે અને જોવાનું કે કોણ ગુસ્તો મારે છે અને કોણ એમાં એની જીત થાય છે. બને છે એવું? હનુમાનજી કહે છે કાંઈ વાંધો નહીં, રાખીએ, બીજું શું, ખબર તો પડે કોણ શક્તિશાળી છે એમ. એટલે રાવણ ને હનુમાનજી આમને સામને આવે છે, બંને આમને સામને ઉભા હોય છે. એટલે હનુમાનજી કહે છે કે રાવણ ચાલ પહેલા તું મને મૂકો માર, પછી હું તને મારીશ. એટલે રાવણ તો રહ્યો અભિમાની, કેવું કેમ બોલો છો હનુમાન, પહેલા મૂકો તમે મારો, કેમ એવું બોલો છો કે પહેલા મૂકો હું મારું? હનુમાનજી કહે છે ભાઈ રાવણ, પેલા મારી વાતને માન, પહેલા મૂકો હું મારીશ તો તને તારા મનની મનમાં રહી જશે, કદાચ તું ઉભો પણ નહીં થઈ શક, અને પછી મનની મનમાં રહી જશે ને મને મૂકો મારવા માટે તને સમય કે મૂકો નહીં મળે. એના કરતા પહેલા તું મારી દે મૂકો મને. રાવણ કહે છે ઓહો એટલો બધો અભિમાન, કાંઈ વાંધો નહીં. રાવણ હનુમાનજી તો એક પગ જમીનમાં રાખી, એક પગ સીધો રાખી અને બેસી જાય છે જમીન ઉપર અને કહે છે કે માર રાવણ. રાવણ તો પોતાની પૂરી તાકાત, 20 ભુજાઓ, 10 માથાની પૂરી તાકાત ભેગી કરી અને હનુમાનજીને તેના મુખ ઉપર એક જોરદારનો મૂકો મારે છે. તુલસીદાસજી કહે છે કે હનુમાનજી જે મુદ્રામાં બેઠા હોય છે ત્યાંથી હલતા પણ નથી, એ જ પોઝિશનમાં તે જ બેઠા રહે છે. એટલે રાવણ અચંબિત થઈ જાય છે કે ઓહો આ શું, અને તો કે અસર બી ન થાય. વાહ હનુમાન વાહ, શું વાત છે, આટલો શક્તિશાળી. તો હનુમાનજી કહે છે કે ભાઈ હવે રાવણ તું તૈયાર થઈ જા મૂકો ખાવા માટે. રાવણ પણ સમજી જાય કે જે મારો આટલો શક્તિશાળી મુકાજી હલ્યો પણ નહીં, જેનાથી દેવતાઓ પણ ભાગે છે ને નક્ષત્ર ગ્રહો ભાગે છે, અને આ હનુમાનજી તો હલ્યા પણ નહીં મારા મુકાથી, તો આજ મારો વારો નીકળી જશે. એટલે રાવણ ઉભો હોય છે. હનુમાનજી મુક્કામાં એક હાથે તાકાત કરીને જેવું એક હાથમાં મુક્કામાં આખી પોતાની શક્તિ ભેગી કરી અને રાવણ બાજુ ઊંચો કરે છે, હાથ ઉપર જોવે છે તો બ્રહ્માજી ઉભા હોય છે. બ્રહ્માજી શિવજીને બોલાય છે, શિવજી રોકો ભાઈ રોકો, હનુમાનજીને રોકવા પડશે, નહીતર આપણો જે રામાયણ વાળો, જે રામ ભગવાન વાળો જે આખો જે ગોઠવણી કરેલી છે, જે આખું રામાયણ બનાવવાની છે તુલસીદાસજી વાળી, એ બધું ફેલ થઈ જશે. આ મોકો મારશે રાવણ આઈને મરી જશે, તો બધું આઈને પૂરું થઈ જશે, આગળ કઈ થશે જ નહીં. એટલે કે રોકો. શિવજી ઉભા હોય છે, હનુમાનજી જોવે છે. એટલે બ્રહ્મદેવ હનુમાનજીને હાથ જોડે છે, ભાઈ સાહેબ જરાક જોઈને દયા કરો, જરાક સમજો. હનુમાનજી મહારાજ કે કાંઈ વાંધો નહીં બ્રહ્મદેવ, હું જોરથી નહીં મારું પણ સબક તો શીખડાવવો પડશે. એટલે મહાદેવ કે આરામથી. હનુમાનજી કે કાંઈ વાંધો નહીં. હનુમાનજી રાવણ ઉભો હોય છે ને એ મૂકો મારે છે ધાર કરતો. રાવણ ત્યાંથી ક્યાંય દૂર જઈને પડે છે અને થોડીક વાર માટે મૂર્છિત થઈ જાય છે અને હોશમાં આવે છે ને પછી વાહ હનુમાન વાહ, તું તો ખૂબ જ શક્તિશાળી છો, વાહ વાહ તારી શક્તિ તો અપરંપાર છે. હનુમાનજી કે શેની શક્તિ ભાઈ? બ્રહ્મદેવ અને શિવજીએ રોકી લીધો, નહીતર તું અત્યારે વાહ વાહ કરવા માટે પણ ઉભો ન રહ્યો. મિત્રો આ છે આપણા અષ્ટ સિદ્ધિ નવ નિધિના દાતા હનુમાનજીની શક્તિ, હનુમાનજીની તાકાત.
કે જે મુકાબલામાં જેને રાવણને આ રીતે હરાવ્યો હતો. તમારી પાસે મિત્રો આવી કોઈ વાત હોય, તમારી પાસે આવી કોઈ પણ માહિતી હોય તો મને ખાસ કોમેન્ટમાં જણાવજો. કે આવી કોઈ રસપ્રદ માહિતી તમારી પાસે હોય તો કોમેન્ટમાં ખાસ લખજો. ને તમને વિડીયો જો ગમ્યો હોય તો અન્ય લોકોને પણ શેર કરી દેજો, અન્ય લોકો સુધી વાત પહોંચાડી દેજો. તો મળીશું આવા વિડીયો સાથે. ત્યાં સુધી કલ્પેશ બજરંગીના તમને જય સિયારામ, જય વીર બજરંગી.